નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો 8મા પગાર પંચની ગત 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્ર સરકારની જે કેબિનેટ બેઠક મળી હતી મિત્રો મંત્રીઓની, તેમાં 8મા પગાર પંચની લીલી ઝંડી આપી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી. અત્યારે હાલ મિત્રો ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એટલે કે DOPT જે ભારત સરકારનો એક વિભાગ છે તેના વચ્ચે અને NCJCM એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર જોઈન્ટ કમિશનરી જે છે તેના પદાધિકારીઓ વચ્ચે હાલમાં મિત્રો 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભની શરતોને લઈ અને મિત્રો ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે. ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TOR નક્કી થયા બાદ 8મા પગાર પંચ માટેની કમિટીની રચના કરવામાં આવશે. તો મિત્રો 8મા પગાર પંચની કમિટી અને TORના સમાચાર વચ્ચે અત્યારે હાલ એક મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થયા છે, જેમાં મિત્રો આ કર્મચારીઓને શું 8મા પગાર પંચનો લાભ નહીં મળે? શા કારણે મિત્રો આ કર્મચારીઓ અને શિક્ષકોએ ગત રોજ મિત્રો આ રાજ્યમાં કલેક્ટર કચેરીઓનો ઘેરાવો કર્યો હતો? તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે કયા કર્મચારીઓને 8મા પગાર પંચ નહીં મળવાનો મિત્રો ભય અત્યારે હાલ સેવાઈ રહ્યો છે અને શા કારણે મિત્રો આ કર્મચારી અને શિક્ષકોએ જિલ્લાઓમાં કલેક્ટર કચેરીઓના ઘેરાવો કર્યા હતા તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો જો તમે પણ સરકારી કર્મચારી હોય, શિક્ષક હોય, તો તમારા માટે આજનો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય, તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, શિક્ષકગણ વગેરેના સમાચારો અમારા ચેનલના માધ્યમથી તમને ઉપલબ્ધ થઈ જાય. તો 8મા પગાર પંચની લીલી ઝંડી જ્યારે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મળેલી બેઠક બાદ 16 જાન્યુઆરી 2025ના રોજ મળી ગઈ છે, ત્યારે 7 મહિના જેટલો સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી 8મા પગાર પંચ માટેની જે અધ્યક્ષ અને 3 સભ્યોની બનેલી કમિટીની રચના સરકાર દ્વારા કરવામાં નથી આવી. તેના પાછળનું કારણ છે કે હાલમાં DOPT અને NCJCMના પદાધિકારીઓ વચ્ચે 8મા પગાર પંચના જે સંદર્ભની શરતો છે TOR તેને લઈ અને મિત્રો હાલ જે છે તે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. એકવાર TOR ફાઇનલ થયા બાદ 8મા પગાર પંચની કમિટીની સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવશે. એવી આશાઓ છે કે આવતા મહિને જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર આવે છે, તો ત્યાં તહેવારો પહેલાં સરકાર 8મા પગાર પંચની કમિટીની રચના કરી ટર્મ્સ ઓફ રેફરન્સ ફાઇનલ કરી દેશે. પરંતુ આ તમામ અટકળો વચ્ચે મિત્રો આ કર્મચારીઓને જે છે તે મિત્રો 8મા પગાર પંચનો લાભ નહીં મળે તેવો ભય તેઓ સેવાતા તે કર્મચારી અને શિક્ષકોએ અલગ અલગ જિલ્લાઓના કલેક્ટર કચેરીનો ઘેરાવો કર્યો હતો. વાત કરીશું નિવૃત્ત કર્મચારી અને પેન્શનરો સંગઠન અને શિક્ષક ફેડરેશન દ્વારા ઉત્તર પ્રદેશના મેરઠ કલેક્ટર કચેરી ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથને સંબોધિત એક આવેદનપત્ર જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપ્યું હતું, જેમાં 31 ડિસેમ્બર 2025 પહેલાં નિવૃત્ત થનારા કર્મચારીઓને 8મા પગાર પંચનો લાભ આપવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત ગરીબ બાળકોના શિક્ષણમાં અવરોધ ન આવે તે માટે પ્રાથમિક શાળાઓ બંધ ન કરવાની અપીલ કરવામાં આવી હતી. મેરઠમાં પેન્શનરોએ વિરોધ પ્રદર્શન કર્યું અને મેમોરેન્ડમ સુપ્રત કર્યું. 8મા પગાર પંચના લાભોની માંગ કરવામાં આવી અને પ્રાથમિક શાળાઓને બંધ ન કરવાની અપીલ કરવામાં આવી. ગત મંગળવારે રાજ્યના નેતૃત્વના આહવાન પર નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો સંગઠન અને શિક્ષક મહાસંઘ સાથે સંકળાયેલા શિક્ષકોએ નાણાકીય બિલ સામે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું અને વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધિત એક આવેદનપત્ર જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપ્યું હતું. આવેદનપત્રમાં કહેવામાં આવ્યું છે કે 31 ડિસેમ્બર 2025 પહેલાં નિવૃત્ત થનારા કર્મચારીઓને 8મા પગાર પંચના લાભોથી વંચિત ન રાખવામાં આવે. કર્મચારીઓ અને શિક્ષકો અને પેન્શનરોના પ્રમુખ સતીશચંદ્ર ત્યાગીના નેતૃત્વમાં 7 મુદ્દાનું આવેદનપત્ર સુપ્રત કર્યું. તેમણે કહ્યું કે પેન્શનરોને નાણાકીય અધિનિયમ 2025માં રક્ષણ આપવું જોઈએ. કેન્દ્રીય 8મા પગાર પંચની રચના ટૂંક સમયમાં થવી જોઈએ. કર્મચારીઓ અને શિક્ષકોના મોંઘવારી ભથ્થા માટેના સરકારી આદેશની સાથે પેન્શનરોના પેન્શન રાહત માટેનો સરકારી આદેશ જારી કરવો જોઈએ. પેન્શન મૂડીરોકાણ માટે કપાત 15 વર્ષથી ઘટાડીને 10 વર્ષ કરવી જોઈએ. પ્રાથમિક શાળાઓને અન્ય કોઈ શાળામાં મર્જ ન કરવી જોઈએ કે ન તો કોઈ પણ પ્રાથમિક શાળા બંધ કરવી જોઈએ. સરકારના આ નિર્ણયથી ગરીબ બાળકો શિક્ષણ મેળવવાથી વંચિત રહેશે. વિરોધ પ્રદર્શનમાં શિવશંકરસિંહ, નુરુલ ઇસ્માઇલ, સુલતાન મહેમદી, અનંત શર્મા, સોહનલાલ કરદમ, યોગેન્દ્ર પાલ વગેરે જેવા જે છે તે મિત્રો રાજ્યના અલગ અલગ વિભાગોના કર્મચારી અને શિક્ષકગણ હાજર રહ્યા હતા. જય હિન્દ, અસ્તુ.